છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર પાવી જેતપુર ખાતે આવેલ વસવા કોતર ઉપરનું નાળું થોડા સમય અગાઉ ડેમેજ થઈ ગયું હતું અને નબળું પડી ગયું હતું, જે મોટા વાહનો માટે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું। સદર વસવા કોતર ઉપરના નાળાનું કામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી, જેની ટ્રીટમેન્ટ પણ કરવામાં આવી છે। નાળાની નીચે ખુલ્લા ભાગને પુરાણ કરી સપોર્ટ આપી પાણીના નિકાલ અર્થે મોટી પાઇપો નાખી દેવામાં આવી છે અને રિપેરિંગ કરી દેવામાં આવ્યું છે, જે ખૂબ જ સારી બાબત છે। પરંતુ હાલ આ નાળા ઉપરથી ભારે વાહનો શરૂ કરવામાં આવ્યા નથી, જે ક્યારથી શરૂ થશે તેની વાહન ચાલકો રાહ જોઈને બેઠા છે।